સ્વામીજી પહેલું વાક્ય બોલ્યા. આમ તો સ્વામીજી પહેલાં શ્લોક બોલે મહારાજનો, યોગી મહારાજનો, પછી ગોષ્ઠી ચાલુ કરે. પહેલું જ વાક્ય બોલ્યા કે તમને બધાને જોઉં છું ને તો તમારા પુણ્યનો હું વિચાર કરી શકતો નથી. આપણું પુણ્ય કોને લઈને છે? તો કેવી પ્રાપ્તિ છે, મારે એ કહેવું છે. કેવો સંબંધ છે આપણને, આ અદ્ભુત સંબંધ છે. પણ આપણું પુણ્ય સ્રવી જાય છે, આપણું પુણ્ય જતું રહે છે. અદ્ભુત પુણ્ય છે, બાકી આપણું પુણ્ય જાય છે ક્યાં? તો આપણી નજર બીજા તરફ જાય છે ને એમાં પુણ્ય જતું રહે છે. સ્વામીજી જૂના મંદિરે તો બહુ વર્ષો પહેલાં વાતો કરતા કે આપણને બીજાના કલ્યાણની પડી, આપણા કલ્યાણની પડી નથી. તો આપણે ખરેખર આજે ઠરાવ કરવો છે. સ્વામીજીનું પ્રાગટ્ય ધરતી પર થયું, શાના માટે થયું? યોગી બાપા કે તમારા થકી નિષ્કામ ધર્મ અને સુહૃદ ધર્મનું પ્રવર્તન થશે. લો, આપણા માટે આશીર્વાદ યોગીજી મહારાજે વરસાયા એમના પર, અને આપણને નિષ્કામ ધર્મ અને સુહૃદ ધર્મ સિદ્ધ કરાવવા માટે ધરતી પર આવ્યા. આપણે વાતને પકડવી છે. પણ જ્યાં સુધી બીજા તરફ નજર જાય છે ત્યાં સુધી એ આપણા જીવનનું સાકાર ન થાય, સત્સંગની શરૂઆત ના થાય. આ તો પીએચડીનું લેસન છે, સામાન્ય લેસન નથી. અદ્ભુત પ્રાપ્તિ છે, અદ્ભુત સંબંધ છે, અદ્ભુત ઉપાસના છે, અદ્ભુત સમય છે, વાતાવરણ અદ્ભુત મહારાજે રાખ્યું છે. તો શા માટે ન કરી લઈએ? અને સમય એવો છે એટલે સ્વામીજીએ પેલું કીર્તનમાં ગવડાવ્યું, વિજ ઝબુકે મોતી પરોવી કરો ધન્ય ધન્ય જિંદગાની.